મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2019માં રણોલી જીઆઈડીસી ખાતે આવેલ L&D કંપની પાસે કોન્ટ્રાક્ટર પાસે મંજૂરી પૈસા લેવાના બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા શ્રમજીવીએ કોન્ટ્રાક્ટર પર પાવડાના હુમલાથી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. તેને જવાહરનગર પોલીસે 16 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ તખલ્લુસ પાર્કમાં રહેતા ઇમરાન ઉર્ફે મુન્નો પ્યારે સાહેબ દાયમા રણોલી જીઆઈડીસીમાં આવેલ L&D કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેઓની સાથે રાજસ્થાનના બાંસવાડાના નાગાભાઈ સારેલ પણ મજૂરી કામ કરતા હતા. મજૂરીના પૈસાની માંગણી કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી ઉશ્કેરાયેલા મજૂર નાગાભાઈ સારેલે નજીકમાં પડેલ પાવડાના હાથા વડે કોન્ટ્રાક્ટર મુન્ના દાયમા પર હુમલો કરતા માથાના તથા પેટના ભાગે તેમજ હાથ ઉપર ગંભીર ઈજા પહોંચાડતા કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્નાનું મોત નીપજ્યું હતું. આ હત્યા કરી મજૂર નાગાભાઈ સારેલ નાસી છૂટ્યો હતો. જવાહરનગર પોલીસ મથક હત્યાનો ગુનો નાગાભાઈ સારેલ પર નોંધાયો હતો. છેલ્લા ઘણા વર્ષ નાસ્તા ફરતા હત્યાના આરોપી નાગાભાઈ સારેલને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ₹10,000નું ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. તપાસ ચલાવી રહેલી જવાહરનગર પોલીસને બાતમી મળી હતી કે કોન્ટ્રાક્ટર અને અત્યારે નાગાભાઈ સારેલ પોતાના વતન રાજસ્થાન બાંસવાડામાં હોવાની બાતમી જવાહરનગર પોલીસને મળી હતી. જેથી જવાહરનગર પોલીસે આ હત્યારાને ઝડપી પાડવા માટે 2 ટીમને બાંસવાડા મોકલી હતી, જ્યાં આ હત્યારાને ઝડપી પાડવામાં જવાહરનગર પોલીસને સફળતા સાંપડી હતી. જવાહરનગર પોલીસ અત્યારે બાંસવાડાથી વડોદરા જામનગર પોલીસ હત્યારા નાગાભાઈ સારેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે વડોદરા શહેર પોલીસ DCP ઝોન 1ના જુલી કોઠીમાં પત્રકાર પરિષદ યોજી ગુના સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009ની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો. L&T જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન ઉર્ફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો. આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો અને કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી. પણ મહેરબાન CP સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર PIએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળોનો અભ્યાસ કરી 16 વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી જે 16 વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો અને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો. અને આ આરોપી રાજસ્થાનના બાંસવાડાનો છે. હ્યુમન રિસોર્સિસના આધારે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી અને આરોપીને આજરોજ લાવી અને રિમાન્ડ મેળવવાની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મેડમ, આરોપી પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે તે વખતે ઇનામ જાહેર કરવાની શું સાકામ અત્યારે મુજબનું વોરંટ પણ નીકળેલું હતું, છતાં પણ આરોપી અટક થયેલો ન હોય ઇનામ જાહેર કરવામાં આવેલું હતું અને એને શોધવા માટેના બધા જ પ્રયત્ન કરવામાં આવેલા હતા. પણ આરોપી પણ ખુદ ગુનેગાર હોય, પોતાની જાતને બચાવવા માટે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓ ગામડાઓમાં રહેતો હોય અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતો હોય, એમની માહિતી મેળવવી મુશ્કેલ પડી હોય એટલે ઇનામ જાહેર કરવામાં આવેલું હતું. કેટલું ઇનામ હતું અને શું 10,000 ઇનામ જાહેર કરવામાં આવેલું હતું. Subscribe now and press the bell icon. Never miss an update.